અમદાવાદમાં હવે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ છે। ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યાથી હવે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। ક્યાંક બ્રિજના કામ ચાલી રહ્યા છે તો ક્યાંક રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે તો ક્યાંક પોલીસનો અભાવ પણ જોવા મળ્યો છે તો રોડની ડિઝાઇન ક્યાંક ખરાબ હોવાનું પણ સામે આવ્યું છે। સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા જો સર્જાતી હોય છે તો એ વિસ્તાર છે એસજી હાઈવે, જ્યાં પોલીસ ન હોય તો વાહન ચાલકો બેફામ બની જાય છે। ઠેર ઠેર રોડ રસ્તાઓ ખરાબ સ્થિતિમાં હોવાને કારણે પણ ટ્રાફિકની સમસ્યા ઉજાગર થઈ છે। અમદાવાદ શહેરમાં હવે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જઈ રહી છે અને તેની પાછળ કોઈ એક વિભાગ નહીં પરંતુ ટ્રાફિક કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના વિભાગો છે તે તેના માટે જવાબદાર છે। અમદાવાદ શહેરના મુખ્ય 4 રસ્તાઓ છે જ્યાંથી તમે પસાર થાવ તો લગભગ તમામ જગ્યાઓ ઉપર આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે। સિગ્નલો ઉપર લાંબી લાંબી વાહનોની કતાર નજરે પડતી હોય છે। તેની પાછળના મુખ્ય કારણો એ છે કે જે પ્રમાણે ફૂલટી ડિઝાઇન રોડ ઉપર ડિવાઈડર માટે તૈયાર કરવામાં આવી હોય અથવા તો ગાર્ડનિંગ માટે તૈયાર કરવામાં આવી હોય, સાથે જ જોઈ શકાય છે કે રોડ ઉપર અત્યારે ઠેર ઠેર ડ્રેનેજ લાઇનના કામ હોય કે પછી પીવાની પાણીની લાઇન નાખવાની કામગીરી હોય કે રોડ રિપેરિંગની કામગીરી આડેધડ ચાલુ કરી દેવામાં આવી છે અને તેના કારણે અનેક જગ્યાઓ ઉપર આ પ્રકારની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। આજે દ્રશ્યો જોઈ શકાય છે તે ઇસ્કોન 4 રસ્તાના છે કે જ્યાંથી સૌરાષ્ટ્ર તરફનો પણ ટ્રાફિક આવતો હોય છે તો સાણંદ છે, વિરમગામ તરફનો ટ્રાફિક પણ અહીંયા આવતો હોય છે અને આ નેશનલ હાઈવે ના અંડરમાં આવતો આ મુખ્ય માર્ગ છે ને ત્યાં જેટલા પણ 4 રસ્તા છે, ઇસ્કોન 4 રસ્તા હોય, પકવાન 4 રસ્તા હોય કે પછી ગોતા બ્રિજ નજીકના 4 રસ્તા હોય, તમામ જગ્યાઓ પર આ જ પ્રકારની સમસ્યા છે તેનો સામનો લોકો કરી રહ્યા છે। બીઆરટીએસ ટ્રેક જે છે તેમાં પણ જે બીઆરટીએસ માટે થઈ અને જે અલગ સિગ્નલ ખુલતા હોય છે તેના ટાઈમિંગને લઈને પણ અનેક વખત ઇસ્યુ જોવા મળ્યા છે અને તેના કારણે પણ આ ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।